હવે આપણે સાપેક્ષ વેગના કન્સેપ્ટ પરથી એક્સટી ગ્રાફ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. થોડું ફ્લેશબેકમાં જઈએ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એના પર. આ પ્રકારની એક આકૃતિ હતી. t બરાબર 0 સમયે મેં બે પદાર્થો વિચારેલા a અને b, જે બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. a નો વેગ va છે, b નો વેગ vb છે. x બરાબર 0 ને આપણે સંદર્ભ બિંદુ લીધેલું. x એ 0 એ t બરાબર 0 સમયે a નું સ્થાન દર્શાવે છે. એ જ રીતે xb 0 એ t બરાબર 0 સમયે b નું સ્થાન દર્શાવે છે. થોડા સમય પછીની પરિસ્થિતિ આપણે વિચારી તો a નું સ્થાન x એ t સમયના અંતે, એને આપણે નામ આપ્યું હતું x એ t. અને એ જ રીતે થોડા સમય પછી મતલબ t બરાબર t સમયે આપણે b ના સ્થાનને નામ આપ્યું હતું xb t. હવે t સમયે b નું સ્થાન a ની સાપેક્ષે આ સમીકરણ પરથી આપી શકાય, આવું આપણે જોયેલું સાપેક્ષ વેગની થિયરીમાં. અને મેં તમને એવું કીધેલું કે એક્ચ્યુઅલી સાપેક્ષ વેગ તો આનું એક પદ છે, vb - va એ સાપેક્ષ વેગ છે. b નો વેગ a ની સાપેક્ષે છે, જેને આપણે નામ આપ્યું હતું vba. પણ એક્ચ્યુઅલી આ સાપેક્ષ સ્થાનાંતરની થિયરી ગણી શકાય. તો xba કૌંસમાં t એનો અર્થ એવો હતો કે b નું સ્થાન a ની સાપેક્ષે t સમયે. આગળ જતા પહેલા વધુ એક બે મુદ્દાઓ ક્લિયર કરીએ, રિકોલ કરીએ થોડું ઘણું, કે તમે જે સમીકરણ લખો છો xba vba xab vab, એમાં એક મુદ્દો યાદ રાખવાનો કે જેના વિશે વાત હોય એ અક્ષર પહેલો આવે. જો મેં શું કીધું, b નું સ્થાન, તો x પછી જે ba લખ્યા છે એમાં પહેલા b આવ્યો. પણ ધારો કે હું એવું કહેત કે t સમયે a નું સ્થાન b ની સાપેક્ષે, તો અહીંયા a પહેલા આવત ba માં, મતલબ હું એને લખત xab. આ એક અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે. બીજો અગત્યનો મુદ્દો, આપણે જે કંઈ વેગો વિશે વાત કરી રહ્યા છીએ અત્યારે એ તાત્ક્ષણિક વેગ છે. તમે ફિઝિક્સમાં બે પ્રકારના વેગ ભણ્યા, સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ. તો આ સમીકરણ પર્ટિક્યુલર જે તે સમયના તાત્ક્ષણિક વેગ માટે છે. જો કે આપણે એવું કહી શકીએ કે va અને vb વેગો અચળ જળવાઈ રહે છે, એટલે તમે તાત્ક્ષણિક લો કે સરેરાશ લો, બહુ ઇશ્યુ થતો નથી. તો હવે આપણે xt ગ્રાફ પરથી આના જુદા જુદા કિસ્સાઓ સમજવાના છે કે ભાઈ આ સમીકરણ પરથી બે પદાર્થો ગતિ કરતા હોય તો એમના વિશે શું કહી શકાય. તો હું પહેલા એક xt ગ્રાફ દોરું છું આ રીતે. આ અક્ષ પર મેં લીધું છે અંતર અથવા સ્થાન, આપણી ભાષામાં x, અને અહીંયા હું લઉં છું t એટલે કે સમય. દેખીતી વાત છે, આ સમય t બરાબર 0 છે અને આ સ્થાન x બરાબર 0 છે. તો અહીંયા બંનેના મૂલ્યો 0 0 છે. તમે સાદી ભાષામાં એવું કહી શકો કે આ ગ્રાફનું આ ઉગમ બિંદુ છે. હવે આકૃતિ જુઓ, એવું દેખાય છે કે xb0 મતલબ કે b નું t બરાબર 0 સમયે સ્થાન a કરતા વધારે આગળ છે. મતલબ કે ધારો કે આ અક્ષ પર x મેં અહીંયા લીધું છે હવે, એટલે આ ધારો કે x એ 0 છે. તો x બરાબર 0 થી b નું સ્થાન વધારે અંતરે છે, મતલબ કે આ હશે xb0. આ બંનેના પ્રારંભિક સ્થાન છે. હવે આપણે એક એવી વસ્તુ ભણી ગયા કે xt ગ્રાફનો ઢાળ એટલે વેગ. ધારો કે હું b માટે ગ્રાફ આ રીતે દર્શાવું છું, b ની ગતિનો ગ્રાફ છે, ધ્યાન રાખજો. અને a માટે ગ્રાફ આવી રીતે દર્શાવું છું. મને આ ટાઈપના બે ગ્રાફ મળે છે. માની લો કે b અને a જે ગતિ કરે છે એના માટે હું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બંને માટે એક જ ગ્રાફમાં દર્શાવું તો મને આ ટાઈપનું કંઈક મળે છે. હવે મેં તમને આની પહેલા જ્યારે સમજાવ્યું ત્યારે એવું કીધું હતું કે આપણે જે સમીકરણ લીધું ને એમાં આ પદ તો આખું અચળ છે, આ અચળ જળવાઈ રહે છે.
હવે અચળ પદ ગ્રાફમાં આટલો ભાગ છે, જોઈ શકો છો આ અચળ છે. હું અહીંયા આખું પદ નથી લખતો, પણ આ જ અચળ પદ અહીંયા ફરીથી આવે છે. xb0 માંથી xa0 બાદ કરી દો. જો xb0 એટલે શું? આ આખું. xa0 એટલે શું? આ આખું. તો પછી આ વચ્ચે ગેપ કેટલી રહી? xb0 માઈનસ xa0 જેટલી. તો આ અચળ પદ તો થઈ ગયું. હવે vb માઈનસ va વાળા પદની વાત કરીએ. મેં તમને એવું કીધું હતું કે xt ગ્રાફનો ઢાળ એટલે વેગ. આપણે અહીંયા થોડું ફરીથી યાદ કરીએ. xt ગ્રાફનો ઢાળ એટલે વેગ. અને આ ઢાળને તમે tan થીટા વડે પણ દર્શાવી શકો એવી આપણે વાત થયેલી છે. તો વેગ બરાબર tan થીટા. જ્યાં થીટા શું હતું? આપણે આ ગ્રાફમાં વાત કરીએ તો થીટા બરાબર ધન x દિશા. તો ધન x દિશામાં આપણે શું લીધેલું છે? સમય. તો સમય અક્ષ સાથે રચાતો ખૂણો છે. આનો ઉપયોગ આપણે હમણાં 1 by 1 જુદા જુદા ગ્રાફ્સમાં કરીશું, પણ હાલ પૂરતું ખાલી જરૂરી માહિતી આપણે સાઈડમાં લખી રહ્યા છીએ. બીજી વસ્તુ મેં એવી કીધેલી કે ધારો કે ગ્રાફ આવી રીતે મળે તો એનો ઢાળ ધન ગણાય. અને ઢાળ એટલે અહીંયા શું છે? વેગ. તો અહીંયા વેગ ધન ગણાય. જો ગ્રાફ આ શેપનો મળતો હોય તો. ઊંધા શેપનો મળે તો ઢાળ ઋણ, એટલે કે એનો વેગ ઋણ ગણાય. અને જો આમ સ્ટ્રેટ લાઈન મળે તો એનો અર્થ એવો છે ઢાળ 0 એટલે વેગ પણ 0. આ ત્રણે ત્રણ વસ્તુઓ આપણે કામની છે હાલ પૂરતી. હવે અહીંયા જે ગ્રાફ છે એમાં હું થીટા દર્શાવું છું પહેલા. તો ધારો કે અહીંયા સમય અક્ષ સાથે રચાતો ખૂણો એને હું કહી દઉં છું થીટા a, કારણ કે આ a માટેનો ગ્રાફ છે. અહીંયા હું દેખાડી દઉં છું થીટા b, કારણ કે આ b માટેનો ગ્રાફ છે. તો હવે જ્યારે હું tan થીટા a નું મૂલ્ય શોધીશ તો એ મૂલ્ય ખરેખર શાનું મૂલ્ય હશે? tan થીટા એટલે તો વેગ છે અને a નો વેગ એટલે va. એ જ રીતે જ્યારે હું b માટે શોધીશ tan મૂલ્ય થીટાનું, તો tan થીટા b બરાબર મને શું મળશે? vb. હવે આપણે આ ગ્રાફ પરથી એવું કહી શકીએ કે અહીં પર્ટિક્યુલર આ ગ્રાફમાં થીટા a બરાબર થીટા b છે. મતલબ કે tan થીટા a બરાબર tan થીટા b થયું. બે જગ્યાએ થીટા સમાન છે, જોઈ શકો છો. બે ગ્રાફ તમને સમાંતર મળે છે. આને તમે અનંત સમય સુધી લંબાવી દો ને તો એ સમાંતર જ રહેવાના, એ ક્યાંય ભેગા નથી થવાના. સ્ટ્રેટ લાઈન દોરો એટલે. તો સીધો મતલબ એમ કે va બરાબર vb થયું. હવે આ va બરાબર vb છે એ હું સીધે સીધું આ સમીકરણમાં મૂકી દઉં. આને આપણે નંબર આપી દઈએ 1. તો હવે 1 પરથી શું લખાય? xba t સમયે, મતલબ કે b નું સ્થાન a ની સાપેક્ષે t સમયે ઇક્વલ્સ ટુ શું મળે? xb0 માઈનસ xa0. કારણ કે બીજા પદમાં તો va vb સરખા છે એટલે એ પદ 0 થઈ ગયું બાદબાકીના કારણે. અને આ કેવું છે? અચળ. બરાબર? તો અચળ છે એનો સિમ્પલી અર્થ એવો છે કે બે વચ્ચેનું અંતર શરૂઆતમાં જેટલું હતું ને એટલું જ જળવાઈ રહે છે. મતલબ આ
xb માઇનસ x એ તમે અહીંયા માપો કે અહીંયા માપો કે અહીંયા માપો કે અહીંયા માપો, ક્યાંય બી તમને આ અંતર અચળ જળવાઈ રહેતું જોવા મળશે. સિમ્પલી એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને સમજવું હોય, ધારો કે રોડ પર બે બાઇક જઈ રહ્યા છે, બંનેની સ્પીડ 30 કિલોમીટર/અવર છે. શરૂઆતમાં એક બાઇક અહીંયા છે અને બીજું આટલે આગળ છે, અને બંને એક સરખા વેગથી ગતિ કરે છે, એક જ દિશામાં, તો દેખીતી વાત છે એમની વચ્ચેનું અંતર સતત અચળ જળવાઈ રહેશે. તો આપણે થિયરી પરથી, ગ્રાફ પરથી અને ગણતરી પરથી એવું સાબિત કર્યું કે આ બંને વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે બીજો કેસ વિચારીએ. બીજા કેસ માટે આપણે વધુ એક ગ્રાફ લઈએ. એ ગ્રાફમાં આવું કંઈક છે. ફરીથી એકવાર હું આ જ વસ્તુ દોરું છું, પાછી xt ગ્રાફ જ, મતલબ પાછું x બરાબર 0 થી a નું સ્થાન પ્રારંભિક, એને કહી દીધું xa0, આને કહી દીધું b નું સ્થાન પ્રારંભિક સમયે, એને કહી દીધું xb0. આ અક્ષ પર આપણે x દર્શાવેલું છે અને આ અક્ષ પર દેખીતી વાત છે સમય લીધેલો છે. બધું અહીંયા હતું એમ જ સેમ, પણ એક વસ્તુ ચેન્જ થાય છે. શું? b નો ગ્રાફ છે ને એ મને ઊંધી દિશામાં મળે છે. હવે મતલબ આવો મળે છે. જો તો b નો ગ્રાફ ઊંધી દિશામાં મળ્યો, મતલબ ઢાળ ઋણ ગણાય, તો vb ઋણ છે અહીંયા. અને એ જ રીતે a નો ગ્રાફ પાછો મને ધન મળે છે આ દિશામાં, તો va કેવું ગણાય? ધન ગણાય. તો હવે તમે આ સમીકરણ પરથી એવું કહી શકો કે va ધન છે અને vb ઋણ છે, તો આ સમયે બંને ભેગા થશે. જુઓ, t બરાબર t સમયે તમે આનું સ્થાન ગણો, a નું કે b નું સ્થાન ગણો, બંને એક જ છે અને એ સ્થાન આ છે. તો t બરાબર t સમયે ધારો કે x બરાબર x સ્થાને બંને ભેગા થશે અને પછી એ પાછા છૂટા પડશે. એમની વચ્ચેનું અંતર પણ સમય સાથે વધતું જશે. સમજીએ. જો ધારો કે બે પદાર્થો ફરીથી એકવાર ગતિ કરી રહ્યા છે, પણ જ્યારે t જેટલો સમય પસાર થાય ત્યારે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ છે. જો b નો ઢાળ ઋણ મળ્યો, મતલબ કે b સપોઝ આ તરફ આવે છે, આપણે એને ઋણ દિશા ધારી લઈએ. a નો ઢાળ ધન મળ્યો, મતલબ કે આ દિશામાં આવી રહ્યો છે. તો નિશ્ચિત સમયે બંને ભેગા થયા નિશ્ચિત સ્થાને. એને આપણે કીધું સમયને t બરાબર t અને સ્થાનને કીધું x બરાબર x. અને પછી શું થશે? બંને એકબીજાને ક્રોસ કરી જશે. તો હવે પાછું બંને વચ્ચેનું અંતર વધતું જશે, જે તમને આ ગ્રાફમાં અહીંયા દેખાડેલું છે. જો આ બે ગ્રાફ વચ્ચેનું અંતર હવે સતત વધતું જશે જેમ જેમ આગળ જશો એમ. તો તમે એવું કહી શકો કે આ ગ્રાફમાં બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. ક્રોસ થવાની પરિસ્થિતિ ફરીથી બીજા એક સંજોગોમાં પણ થઈ શકે છે. ધારો કે હું ફરીથી બીજો એક ગ્રાફ વિચારું, આવો કંઈક. પાછું આ સ્થાનની અક્ષ છે અને આ સમયની અક્ષ છે. પાછું હું અહીંયા દર્શાવું છું xb0, મતલબ કે b નું સ્થાન t બરાબર 0 સમયે. અહીંયા પાછું દર્શાવું છું xa0, મતલબ કે a નું સ્થાન t બરાબર 0 સમયે. આ 0 છે, x બરાબર 0 અને t બરાબર 0. હવે ધારો કે તમને a અને b ના ગ્રાફ આવા મળે છે. તો અહીંયા પણ બંને પદાર્થો ભેગા થશે. જો x બરાબર x સ્થાન પાસે અને t બરાબર t સમયે બંને ભેગા થશે. ફરીથી એકવાર જો ઢાળ પરથી સમજવું હોય વેગની રીતે,
તો આ છે થીટા એ, આપણે હમણાં જ જોયું ઢાળ એટલે tan થીટા, અને આ છે થીટા બી. તો થીટા બી ઓછો છે અને થીટા એ વધુ છે, તો થીટા એ ગ્રેટર ધેન થીટા બી. તો અહીંયા જોયું એ જ રીતે વીએ ગ્રેટર ધેન વીબી થાય, મતલબ કે એ નો વેગ વધુ છે બી કરતા. શરૂઆતમાં કેવી પરિસ્થિતિ હતી? જો એ પાછળ હતો, અહીંયા જો એનું સ્થાન બી કરતા પાછળ છે, પણ પછી શું થયું? એ નો વેગ વધુ છે બી કરતા. ધારો કે બી નો વેગ છે 30 કિલોમીટર પર અવર અને આનો છે 60 કિલોમીટર પર અવર. તો શરૂઆતમાં જે અંતર હતું એટલું એ ઝડપથી કાપશે 60 કિલોમીટર પર અવર ઝડપથી અને બી ને ઓવરટેક કરશે. તો તમે એવું કહી શકો કે અહીંયા બંને પદાર્થો ક્રોસ થાય છે, બંને ક્રોસ થાય. ગ્રાફ પર એ સ્થાન કયું? આ સ્થાન. અહીંયા બંને ક્રોસ થાય છે. જ્યારે અહીંયા શું થશે? આ સ્થાન પાસે એ બી ને ઓવરટેક કરશે. બે વસ્તુ અલગ છે. પહેલામાં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા, કારણ કે સિસ્ટમ મુજબ આનો ઢાળ ધન ગણાય વી નો અને આનો ઢાળ ઋણ ગણાય વી બી નો. અહીંયા શું છે? ઢાળ બંનેના ધન છે, મતલબ બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. જુઓ બંનેના ગ્રાફ તો આમ જ છે ને, કેટલા ઢળતા છે એનું માપ તો આપણે ઢાળ છે એવું કહી દીધું, પણ બંને મળે છે તો આ જ દિશામાં. આમ પછી આટલો ઢળતો છે કે આટલો ઢળતો છે કે આટલો ઢળતો છે જવા દો, આમ એકેય ગ્રાફ નથી. એટલે તમે એવું કહી શકો કે એ અને બી બંનેના વેગો ધન છે, મતલબ બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે, પણ ત્યાં કરતા ડિફરન્સ બીજો એ છે કે એ ની ઝડપ વધુ છે. તો એ ની ઝડપ વધુ હોવાથી એ બી ને ઓવરટેક કરશે t બરાબર t સમયે અને x બરાબર x સ્થાને. હજુ એક કિસ્સો વિચારી લઈએ. ધારો કે તમને બે પદાર્થોના ગ્રાફ આવા મળે છે. ફરીથી હું xt ગ્રાફ દોરીશ. આ x છે, આ અક્ષ પર મેં પાછું લીધેલી છે સમય અક્ષ. પાછા હું બંનેના સ્થાનો દર્શાવું છું t બરાબર 0 સમયે. તો આ સ્થાન છે x a 0 અને b એના કરતા આગળ હતો. અહીંયા આપણે દેખાડી છે એ જ પરિસ્થિતિ ફરીથી. તો આ xb 0 અને આ 0 સ્થાન. હવે હું ચેન્જ કરું છું કે બેયના ગ્રાફ જે મને અહીંયા આવા મળતા હતા ને, અહીંયા શું હતું? va ગ્રેટર ધેન vb હતું. પણ હવે હું એવો ગ્રાફ વિચારું છું કે va લેસ ધેન vb મળે. કદાચ બની શકે કે મને b નો ગ્રાફ આમ મળે અને a નો ગ્રાફ આમ મળે. જો પહેલા કેસમાં તમે શું વિચાર્યું? બે વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે છે. પછી બે વચ્ચેનું અંતર ઘટતું ગયું વિરુદ્ધ દિશામાં ગતિ માટે. અંતર ઘટતું ગયું 0 થયું બે વચ્ચેનું અંતર અહીંયા. મતલબ કે x બરાબર x સ્થાને બંને ભેગા થયા t બરાબર t સમયે, અને પછી ક્રોસ થઈ ગયા પછી પાછું અંતર વધતું ગયું. ત્રીજા કેસમાં શું વિચાર્યું? બંને એક જ દિશામાં ગતિ કરે છે, પણ પાછળવાળા પદાર્થનો વેગ વધુ છે એટલે આને ઓવરટેક કરે છે, અને ઓવરટેક જે સમયે કરે છે એને આપણે નામ આપ્યું t બરાબર t અને સ્થાન x બરાબર x. પણ અહીંયા જુઓ બે વચ્ચેનું અંતર અચળ, બે વચ્ચેનું અંતર ઘટતું જતું હતું પછી 0 થઈને વધતું જતું હતું. અહીંયા પણ સેમ અંતર ઘટતું જતું હતું 0 થઈને વધતું જતું હતું પાછું. હવે શું થાય છે? બે વચ્ચેનું અંતર સતત વધતું જ જાય છે પહેલેથી. અહીંયા તો શું થયું? અચળ. અહીંયા ઘટતું 0 પછી વધ્યું, અહીંયા પણ ઘટતું 0 પછી વધ્યું. હવે ઘટાડાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, હવે અંતર વધતું જ જાય છે સતત. તો આવું બનવાનું કારણ શું એ હવે જોઈએ. ધારો કે અહીંયા છે ખૂણો થીટા બી અને આ છે ખૂણો થીટા એ. ફરીથી એકવાર આકૃતિ રિફર કરતા રહેજો. થીટા બી વધુ છે અને થીટા એ ઓછો છે. હજુ થોડું ક્લિયરલી ખબર પડે થીટા એ ઓછો છે એવું દર્શાવવા માટે આપણે થીટા એ નો ગ્રાફ હજુ થોડો આમ કરી નાખીએ. ચલો બરાબર. તો થીટા બી ગ્રેટર ધેન થીટા એ થયું.
થીટા બી ગ્રેટર ધેન થીટા એ નો અર્થ વીબી ગ્રેટર ધેન વીએ છે. આના કરતા ઊંધું, વીબી ગ્રેટર ધેન વીએ મતલબ આગળ જે પદાર્થ છે એનો વેગ વધુ છે અને પાછળ જે પદાર્થ છે એનો વેગ ઓછો છે. તો હવે શું થશે? આગળ વાળો પદાર્થ તો ફૂલ સ્પીડમાં જાય છે, પાછળ વાળો ધીમે ધીમે એ જ દિશામાં જાય છે. બંનેના ઢાળ ધન છે. જો આમ ગ્રાફ મળ્યો એટલે ધન, પણ પાછળ વાળો પદાર્થ ધીમે 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 આગળ વધે છે, જ્યારે આગળ વાળો પદાર્થ ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે. તો હવે દેખીતી વાત છે, પાછળ વાળો પદાર્થ ક્યારેય પણ આગળના પદાર્થને ઓવરટેક નહીં કરી શકે, જેમ અહીંયા કરતો હતો. તો આ બીજી એક પરિસ્થિતિ છે કે જેમાં વીબી ગ્રેટર ધેન વીએ છે. એક બહુ અગત્યની બાબત એ છે કે ફિઝિક્સમાં ઘણી બધી વસ્તુઓ સામાન્ય સમજણથી સમજવાની હોય, અને જ્યાં ક્યાંય નાનું છે મોટું છે એવું આવે ને ત્યાં સમજવા માટે એક બહુ સારો ઉપાય છે કે તમે નાની વસ્તુને બહુ નાની ધારી લો અને મોટીને બહુ મોટી ધારી લો. બધી જગ્યાએ આવું ના કરાય, પણ અહીંયા કરી શકો છો. સમજીએ એ એક્ઝામ્પલથી. ધારો કે હું એવું કહી દઉં છું કે ભાઈ આ કેસ પહેલા ચલો, તો મેં એવું વિચાર્યું કે આ બંને બાઇક છે, બરાબર. મેં આને નામ આપી દીધું બાઇક બી અને આને નામ આપી દીધું બાઇક એ. તો બંને બાઇક એક સરખા વેગથી, અહીંયા આપણે એવું લીધેલું કે VA બરાબર VB છે. જો એક સરખા વેગથી એક જ દિશામાં ગતિ કરી રહી છે તો અંતર જળવાઈ રહ્યું એમની વચ્ચેનું. અહીંયા ફરીથી એકવાર બે બાઇક જ છે, માની લો બાઇક એ નો ગ્રાફ છે આ, અને આ છે બાઇક બી નો ગ્રાફ. પણ હવે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો કોમન સેન્સ ની વાત છે, ક્યાંક ભેગી થશે, ક્રોસ થશે. ક્રોસ થયા પછી એકબીજાનો ઓવરટેક કરશે. ધારો કે આ ગ્રાફની વાત કરો તો એ બી ને ઓવરટેક કરી જાય છે અને એ ની ઝડપ વધુ છે, મતલબ કે પાછળ જે રહેલો પદાર્થ છે એની ઝડપ વધુ છે. તો એવું ધારી લો કે આ બાઇક છે અને આ એક ગાડું છે, બળદગાડું માની લો. તો બળદગાડાની ઝડપ તો ઓછી જોવાની, દેખીતી વાત છે. તો નિશ્ચિત સમયે બાઇક વાળાએ ભલે પાછળથી ગતિની શરૂઆત કરી પણ એની સ્પીડ વધુ છે, એટલે નિશ્ચિત સમયે બાઇક એટલે કે એ, બળદગાડું એટલે કે બી ને ઓવરટેક કરશે. અને પછી બે વચ્ચેનું અંતર દેખીતી વાત છે વધતું જશે. બળદગાડા વાળો જોશે કે આ ભાઈ આ બાજુમાંથી નીકળ્યા ભાઈ બાઇક લઈને, પણ એ એની સ્પીડમાં જઈ નહીં શકે ક્યારે, એની સ્પીડ નિશ્ચિત જ છે. અને સેમ એ જ વસ્તુ તમે અહીંયા વિચારી શકો. ગાડું અને બાઇક બે ઊંધા વિચારી લો. હવે મતલબ તમે અહીંયા શું કીધું, એ બાઇક છે અને બી ગાડું છે. હવે અહીંયા ધારી લો કે બી બાઇક છે અને એ ગાડું છે માની લો. તો પરિસ્થિતિ કેવી છે? એ ગાડું છે, મતલબ ગાડું ઓલરેડી પાછળ જ છે, બાઇક એના કરતા વધુ આગળ છે. તો હવે ફરીથી એ જ વસ્તુ આવી, બાઇકની સ્પીડ વધુ છે એટલે ધીમે ધીમે એનું સ્થાન બદલાતું જશે. એમ ગાડાનું સ્થાન એના કરતા પણ ધીમે ધીમે બદલાશે, મતલબ કે ગાડાનો વેગ ઓછો છે. કદાચ બાઇક એક કલાકમાં 60 કિલોમીટર અંતર કાપી નાખશે, ગાડું કદાચ 10 કિલોમીટરની સ્પીડે જઈ રહ્યું છે તો 1 કલાકમાં 10 કિલોમીટર જ અંતર કાપશે. તો હવે બાઇકની ઝડપ વધુ હોવાના કારણે ગાડાથી એનું અંતર સતત વધતું જશે અને બંને ક્યારેય પણ ભેગા નહીં થાય, ક્યારેય એકબીજાને ક્રોસ નહીં થાય, ક્યારેય એકબીજાને ઓવરટેક નહીં કરે, કશું જ નહીં. હા, જો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોત તો શક્ય હતું, તો બાઇક અને ગાડું ભેગા થાત. પછી ડઝન્ટ મેટર કોનો વેગ શું છે, જે આપણે અહીંયા જોયું એ વસ્તુ, બરાબર. તો હવે આ બધા ગ્રાફ પરથી આપણે એક સામાન્ય સમજૂતી મેળવી. તમે દરેક વસ્તુ, દરેક કિસ્સો કે કયા કેસમાં કઈ વસ્તુ કોને ઓવરટેક કરી શકે, ક્યારે ક્રોસ થઈ શકે, ક્યારે બે વચ્ચેનું અંતર સતત વધતું જાય, ક્યારે બે વચ્ચેનું અંતર જળવાઈ રહે, આ બધી જ બાબતો તમે જુદા જુદા ગ્રાફ વડે સમજ્યા. અને તમને જે આ પહેલા પણ કીધું છે કે ગ્રાફ એ ફિઝિક્સનું એક બહુ મહત્વનું અંગ છે, એટલે જ્યાં ક્યાંય ગ્રાફ આવે ત્યાં આપણે ખાસ એલર્ટ રહેવાનું. અને વધારાની એક વસ્તુ એ પણ જાણવા મળી આપણને કે જે શરૂઆતમાં સમજાવવામાં આવ્યું હતું
કે ભાઈ ધ્યાન રાખજો, ફિઝિક્સમાં આપણે જે કંઈ અત્યારે ભણીએ છીએ એનો તમારે ઉપયોગ કરવાનો આવશે આગળ. એ પણ અહીંયા સાચી પડી. આપણે જે ઢાળનો કન્સેપ્ટ લાયા, ઢાળ બરાબર tan થીટા થાય, અને tan થીટા કઈ રીતે શોધવાનો, તો કે ભાઈ xt ગ્રાફ માટે થીટા એટલે સમય અક્ષ સાથે રચાતો ખૂણો. તો એ કન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. એના પરથી જ આપણે વેગ વિશે વાત કરી. જો થીટા કેટલો છે એના પરથી, ઢાળ પરથી વેગ કેટલો છે એના વિશે ખ્યાલ મળ્યો દરેક જગ્યાએ. તો આ બાબત ખાસ મગજમાં રાખવાની કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ સમજીએ ત્યારે ભવિષ્યમાં એનો ઉપયોગ, ભવિષ્યમાં એટલે બહુ દૂરના ભવિષ્યમાં નહીં, બની શકે કે આજના લેક્ચરમાં જે શીખ્યા છો એના 2 લેક્ચર પછી એનો યુઝેજ આવે. અને પર્ટિક્યુલર હવેનો પોર્શન આપણે જે લેવાનો છે એમાં મોસ્ટલી જે કોઈ દાખલા છે બધા સાપેક્ષ વેગ પર આધારિત છે. તો ઇટ ઇઝ પ્રિફરેબલ કે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે સાપેક્ષ વેગ વાળો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય. જે કોઈ ગ્રાફ તમને સમજાયા છે, જે કોઈ થિયરી તમને સમજાઈ છે એ સમજવાની છે, મીન્સ પચાવવાની છે. બેઠે બેઠું ગોખી મારવાથી એ ગોખણિયું જ્ઞાન કામ નહીં આવતું. મેં તમને લાસ્ટ ટાઈમે કીધેલું કે ગોખણિયાઓનો વિષય નથી ફિઝિક્સ. એટલે પર્ટિક્યુલર આ જે કોઈ ગ્રાફ દોર્યા છે એ પ્રોપરલી સમજો. અને યુ કેન સી કે આપણે ચોપડીમાં જે ગ્રાફ આપ્યા છે આપણી ટેક્સ્ટ બુકમાં એના કરતા પણ વધારે ગ્રાફ્સ લીધા છે. બુકમાં જો હું ભૂલતો ના હોતો આઈ થિંક તમને 3 જ ગ્રાફ આપ્યા છે. આપણે 4 ગ્રાફ લીધા છે એ રીઝનથી કે કોઈ પણ વસ્તુ ચૂકી ન જવાય આપણાથી. અને આ મુદ્દો ખાસ મહત્વનો છે, એટલે આપણે ખાસ પ્રોપર ધ્યાન આપીને સમજીને તૈયાર કરવાનો છે. તો હવે આપણે આ ચેપ્ટરના જે કોઈ દાખલા છે, એકાદ ઉદાહરણ છે અને બીજા સ્વાધ્યાયના દાખલા છે જેમાં બધામાં મોટા ભાગે સાપેક્ષ વેગનો યુઝેજ છે, એ આપણે જોવા જઈ રહ્યા છીએ.